मेरा पानी उतरता देख किनारों पर घर मत बसा लेना मैं समंदर हूं लौट कर वापस आऊंगा દેવેન્દ્ર ફડણવીસ દુષ્યંત કુમારનું આ શેર 1 ડિસેમ્બર 2019ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં બોલ્યા હતા. 28 નવેમ્બર 2019 ભાજપથી અલગ થઈને ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને એનસીપી શરદ પવારનું સમર્થન મેળવીને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેના કારણે ફડણવીસ સીએમ બનતા રહી ગયા. ત્યારે એ ઘટનાના 5 વર્ષ પૂર્ણ થવાના હજુ 5 દિવસ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા અને જેમાં ભાજપ 149 બેઠકો પર ચૂંટણી લડી અને 132 બેઠકો પર જીત હાંસલ કરી. મહાયુતિ ગઠબંધને 288 માંથી 230 બેઠકો મેળવી અને જેમાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 88% રહ્યો. પરંતુ વોટ શેરમાં સામાન્ય વધારો નોંધાયો છે. 2019ની ચૂંટણીમાં 26.10% એ રહ્યો હતો અને 0.67%ના માર્જિનની સાથે ભાજપને 27 સીટોનો ફાયદો થયો છે. ત્યારે મહાયુતિ અને મહાવિકાસ આઘાડીનો સ્ટ્રાઇક રેટ કેટલો રહ્યો એ પણ સૌથી પહેલા આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા વિશ્લેષણમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો મહાયુતિનો સ્ટ્રાઇક રેટ પક્ષ ભાજપ, શિવસેના અને એનસીપી અને ભાજપના વાત કરીએ કેટલી બેઠક પર એ લડ્યું 149 જેટલી બેઠક પર ભાજપે એ ત્યાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કેટલા પર જીત થઈ 132 બેઠકો પર ભાજપે જીત હાંસિલ કરી અને સ્ટ્રાઇક રેટ કેટલો રહ્યો 88% જેટલો ભાજપનો સ્ટ્રાઇક રેટ રહ્યો. હવે આ તરફ એકનાથ શિંદે શિવસેના કેટલા પર લડ્યું 81 બેઠકો પર તેઓ ઇલેક્શન લડ્યા અને તેમાંથી 57 બેઠકો પર જીત હાંસિલ કરી અને આ તરફ 70% તેમનો એ સ્ટ્રાઇક રેટ રહ્યો. અને સાથે સાથે હવે વાત કરી લઈએ અજીત પવારની એનસીપીની 59 બેઠક પર અજીત પવારનું એનસીપી એ ચૂંટણી લડ્યું અને ત્યારબાદ 41 જેટલી બેઠકો પર જીત હાંસિલ કરી અને 69% જેટલો સ્ટ્રાઇક રેટ રહ્યો છે. તો હવે મહાવિકાસ આઘાડીનો સ્ટ્રાઇક રેટ કેટલો થયો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. તો મહાવિકાસ આઘાડીનો આ સ્ટ્રાઇક રેટ પક્ષની વાત છે કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે ગુટ અને એનસીપી એટલે શરદ પવાર જૂથ. હવે કોંગ્રેસની વાત કરીએ કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતાર્યા હતા 101 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉતાર્યા અને જીત કેટલા પર મળી તો 16 બેઠકો પર જ કોંગ્રેસ એ જીત હાંસિલ કરી શક્યું. અને આ તરફ સ્ટ્રાઇક રેટની વાત કરીએ 15% જેટલો એ સ્ટ્રાઇક રેટ એ રહ્યો આ ઇલેક્શનમાં. શિવસેના ઉદ્ધવ ઠાકરે અને 95 બેઠક પર તેમણે પોતાના ઉમેદવારો એ મેદાનમાં ઉતાર્યા હતા. જીત્યા કેટલા તો 95 માંથી માત્ર ને માત્ર 20 જેટલા ઉમેદવારો જીત હાંસિલ કરી શક્યા અને 21% જેટલો તેમનો સ્ટ્રાઇક રેટ રહ્યો. વાત કરીએ શરદ પવારની એનસીપી જે 86 બેઠક પર ઇલેક્શન લડ્યું અને 10 જ બેઠક તેઓ જીતી શક્યા છે અને 11% જેટલો તેમનો સ્ટ્રાઇક રેટ રહ્યો છે. તો હવે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું અને જેમાં 2019ની સરખામણીએ 4% વોટિંગ વધુ થયું. 2019માં 61.4% મતદાન થયું હતું ને આ વખતે 65.11% મતદાન થયું છે. પણ વોટ શેરની વાત કરવામાં આવે તો 2019ની સરખામણીએ ખાસ કઈ એવો વધારો જોવા નથી મળ્યો. ત્યારે શું સ્થિતિ હતી એ સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. મહાયુતિ વર્સિસ મહાવિકાસ આઘાડી. મહાયુતિની વાત કરીએ 230 પર મહાયુતિની જીત થઈ છે અને વોટ શેરની વાત કરવામાં આવે 48.16% વોટ શેર આ વખતે તેમનું રહ્યું છે. વાત કરીએ મહાવિકાસ આઘાડીની 46 બેઠક ઉપર આખી આજે મહાવિકાસ આઘાડી છે એમની 46 પર જીત થઈ છે અને વોટ શેર 33.65% જેટલો વોટ શેર થયો છે. હવે પક્ષો એની અંદર મુખ્ય મહાયુતિમાં ભાજપ ઉભરીને આવ્યો કારણ કે 132 બેઠકો પર જીત ભાજપે હાંસિલ કરી છે અને આ તરફ વોટ શેરની વાત કરવામાં આવે 26.77% જેટલો વોટ શેર આ વખતે રહ્યો છે. ત્યારે 2019ની જો વાત કરવામાં આવે 105 બેઠક પર જીત થઈ હતી અને 26.1% જેટલો એ વોટ શેર રહ્યો હતો. હવે વિચાર કરો ભાજપ અહીંયા 132 સીટ જીતે છે 2019ની સરખામણી કરીએ તો એવો કોઈ વોટ શેરમાં ખાસ કઈ 1% પણ એ વધારો જોવા નથી મળી રહ્યો.
હવે આ તરફ કોંગ્રેસની વાત કરીએ, 16 પર જીત આ વખતે, વોટ શેર 12.42%. 2019ની વાત કરીએ, 44 બેઠક પર કોંગ્રેસે જીત મહારાષ્ટ્રમાં એ હાસિલ કરી હતી અને 16.1% જેટલો તેમનો વોટ શેર રહ્યો હતો. એટલે આ વખતે વોટ શેર એ ઘટ્યો છે, કારણ કે સીધો આંકડો ઘટ્યો છે. 44 ઉપરથી સીધા 16 ઉપર આવી ગયા છે અને આ જે ફરક દેખાઈ રહ્યો છે વોટ શેરમાં પણ આપણને જોવા મળી રહ્યો છે. તો વોટ શેરમાં પણ કઈ મોટો ફેરફાર જોવા નથી મળતો, પણ હા, કોંગ્રેસના વોટ શેરમાં ચોક્કસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે એક વિશ્લેષકોનો પણ એક એવો મત છે કે જેમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનો એક પણ વોટ શેર 1%થી પણ વધ્યો નથી. તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો કઈ કઈ પાર્ટી, વિધાનસભા 2024ના પરિણામ, લોકસભા 2024ના પરિણામો શું હતા અને ત્યારબાદ બેઠકની વાત કરીશું. સૌથી પહેલા પક્ષ એટલે ભાજપની વાત કરી લઈએ તો 132 બેઠક અને વોટ શેર રહ્યો 26.77% એ વોટ શેર રહ્યો. અને બેઠક એટલે કે લોકસભા 2024માં જે સીટ હતી એમાંથી 83 એ વિધાનસભા બેઠકો એ કવર કરી છે અને એમાં 26.18% એ વોટ શેર રહ્યો. એટલે +53 જેટલી એટલે +53% જેટલી સીટોનો ભાજપને વધારો થયો છે જે લોકસભા 2024ના આ જે પરિણામો છે એમાં. ત્યારબાદ શિવસેના શિંદે જૂથ, એમાં જો વાત કરવામાં આવે 57 બેઠક ઉપર જીત હાસિલ થઈ છે અને 12.38% જેટલો વોટ શેર રહ્યો છે. તો એમણે લોકસભા બેઠકોમાંથી કેટલી સીટો ખેંચી છે? 38 બેઠક એ લોકસભા બેઠકમાંથી એમણે 38 વિધાનસભા સીટો ખેંચી છે અને એનો વોટ શેર જો આપણે ગણીએ તો 12.95% જેટલો વોટ શેર અહીંયા થાય છે. એટલે વોટ શેરની જો તમે સરખામણી કરશો તો કોઈ 1%નું પણ અહીંયા વધી નથી રહ્યું, પણ સામે 70 સીટોનો વધારો, તેમની બેઠકોનો વધારો અહીંયા થતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ એનસીપી અજીત પવારની, 41 બેઠકો પર જીત હાસિલ કરી છે અને 9.1%નો વોટ શેર તેમનો રહ્યો છે આ વખતે. પણ જે લોકસભા બેઠક છે એમાંથી 6 બેઠકો તેમણે ખેંચી લાવીને 3.6% તેમાં વોટ શેર અને +35 સીટોનો આમાં વધારો તેમને મળ્યો છે અને એનો ફાયદો તેમને જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની વાત કરી લઈએ, કેટલી બેઠક? તો 16 બેઠક પર જીતી છે અને 12.42% વોટ શેર છે. હવે આ તરફ 63 બેઠક અને 16.92% એમનો વોટ શેર રહ્યો હતો. જ્યાં એ લોકસભામાં જીત્યા ત્યાં આટલી બેઠકો આવતી હતી, પણ -14.9 એ આટલી બેઠકો તેમની અહીંયા ઘટી ગઈ છે. આ તરફ શિવસેના ઉદ્ધવ તો 20 બેઠક 9.96%નો વોટ શેર રહ્યો છે અને આ તરફ 32 બેઠકો પણ 16.72% વોટ શેર રહ્યો અને 37 સીટો એ ત્યાં માઇનસ થઈ છે. વાત કરી લઈએ હવે એનસીપી શરદ પવાર, જો 10 બેઠકો પર જીત 11.28% જેટલો વોટ શેર રહ્યો છે અને જે લોકસભાના પરિણામો હતા એમાં 56 સીટો એવી હતી કે જ્યાં એમને મળી શકતા હતા પરિણામો. 10.27% વોટ શેર રહ્યો હતો, પણ અહીંયા સીટ ઘટી છે, -24 જેટલી સીટો અહીંયા થઈ છે. એટલે કે લોકસભાની સરખામણીએ ભાજપની મહાયુતિના કુલ વોટ શેર 5.43% જેટલો વધ્યો છે અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડીનો 10.25% ઘટ્યો છે. પણ અહીંયા શિવસેના ઉદ્ધવ જૂથનો વોટ શેર સૌથી વધુ 6.76% ઘટ્યો છે. તો હવે એ સમજી લઈએ કે શિવસેના અને એનસીપી તૂટ્યા બાદ કોણે કેટલું પ્રદર્શન કર્યું એ પણ આપણે અહીંયા સમજવાનો ગ્રાફિક્સના માધ્યમથી એ પ્રયત્ન કરીએ. તો શિવસેના વર્સિસ શિવસેના હતી એકનાથ શિંદે અને વર્સિસ ઉદ્ધવ ઠાકરે. તો એ 57 બેઠક પર જીત હાસિલ કરી છે અને 12.38% વોટ શેર રહ્યો છે. આ તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની વાત કરીએ તો 20 બેઠકો પર જીત હાસિલ કરી શક્યું ને વોટ શેર 9.26% જેટલો વોટ શેર તેમનો રહ્યો છે. તો હવે ભલે શિંદે જૂથની શિવસેના વિધાનસભા લડી અને 57 સીટ જીતીને આવી, પણ વોટ શેર 12.38% રહ્યો, જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેનાના વોટ શેર ખૂબ ઓછા રહ્યા. આ એ ડેટા છે કે પાર્ટીમાંથી બંને અલગ થયા એ પછીના આ ડેટા છે. ત્યારે પાર્ટી તૂટ્યા બાદ એનસીપીમાં કેટલા વોટ શેર જોવા મળ્યા આ વખતે એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સની માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. એનસીપી વર્સિસ એનસીપી રહ્યું, કારણ કે અજીત પવાર વર્સિસ શરદ પવાર. અજીત પવારની એનસીપી 41 બેઠકો પર તેઓએ જીત હાસિલ કરીને, આ તરફ શરદ પવારની
જે એનસીપી છે 10 બેઠક ઉપર જ માત્ર જીત હાંસિલ કરી શકી. તો આ તરફ અજીત પવારના વોટ શેર ક્યાં વધે છે એમની એનસીપીના? તો 9.01% જેટલો વોટ શેર વધે છે, પણ શરદ પવારના અહીંયા 11.28% જેટલા વોટ શેર આપણને વધતા જોવા મળી રહ્યા છે. એટલે એનસીપીના વિભાજન બાદના આ પરિણામો જે સામે આવ્યા છે, અને અહીંયા પણ અજીત પવાર જૂથ 41 સીટ જીતીને આવ્યું, પણ વોટ શેર 9.01% રહ્યો, અને શરદ પવાર જૂથ 10 સીટ પર જીતે છે અને વોટ શેર 11.28% જોવા મળે. ત્યારે હવે શરદ ઉદ્ધવની હારનો શું અર્થ થાય છે એ પણ સમજી લઈએ કે બંનેની હાર થઈ છે તો પછી એનો પાછળ અર્થ શું સમજવો, આગળ ભવિષ્યમાં શું થઈ શકે છે. તો સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીશું ઉદ્ધવ ઠાકરેની હારનો શું અર્થ થઈ શકે. 95 બેઠકો પર ઉમેદવારો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ઉતાર્યા હતા, અને જેમાંથી 95માંથી માત્ર ને માત્ર 20 ઉમેદવારો જેવા હતા કે જેમણે બેઠકો પર જીત હાંસિલ કરી શક્યા. ત્યારે સીધો અર્થ એ થાય કે મહારાષ્ટ્રની જનતાએ શિંદેની જે શિવસેના છે એને વાસ્તવિક શિવસેના તરીકે સ્વીકારી લીધી, માટે જ આ પ્રકારના પરિણામો તેમના માટે આવ્યા છે. હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ત્યાંની મહારાષ્ટ્રની જનતાએ નકારી કાઢી, અને જે પણ મુદ્દા સાથે તેઓ ગયા હતા એ મુદ્દાને પણ તેમણે નકારી કાઢ્યો. અને સાથે હવે શું એનો અર્થ? તો હિન્દુત્વની રાજનીતિ પર ઠાકરે પરિવારનો દાવો નબળો પડશે. વિશ્લેષકોનું આ મત છે કે જે હિન્દુત્વની જે રાજનીતિ છે એમાં જે પરિવારની પકડ છે ઠાકરે પરિવારની, એ પકડ ધીરે ધીરે એ ઢીલી થતી જોવા મળશે. એટલે 2019માં કોંગ્રેસ અને એનસીપી સાથે જે ગઠબંધન કરવાનું, એ ગઠબંધન જે કર્યું એમણે અને સત્તા હાંસિલ કરી, પણ એ ગઠબંધનને આ વખતે 2024માં મહારાષ્ટ્રની જનતાએ એ જાકારો આપી દીધો છે. તો હવે શરદ પવારની હારનો શું અર્થ હોઈ શકે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. શરદ પવારની હારનો શું અર્થ થાય? તો શરદ પવારે કહ્યું, જ્યારે એ ઇલેક્શન નો આખો માહોલ હતો અને ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે, અને આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રની જનતા ઉપર એક મોટી અસર છોડી છે. કહ્યું કે 14 વખત તેઓ ચૂંટણી લડ્યા છે અને હવે સમાજ માટે કામ કરવા માંગે છે, અને આ નિવેદનની અસર પણ તેમને આ પરિણામોમાં જોવા મળી છે. માટે શરદ પવાર જૂથના 86 ઉમેદવારો તેમણે મેદાનમાં ઉતાર્યા હતા, પણ એ 86માંથી માત્ર ને માત્ર 10 જ ઉમેદવારો એવા હતા કે જેમણે એ બેઠકો પર જીત હાંસિલ કરી. હવે 6 દાયકા લાંબી રાજનીતિની સૌથી ખરાબ ચૂંટણી આ સાબિત, જે આવનારી જે લોકસભા છે એની પણ એક ચર્ચા છે કે 6 દાયકા લાંબી રાજનીતિની સૌથી ખરાબ ચૂંટણી એ સાબિત થઈ શકે છે. તો હવે હાલમાં તો મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ જૂથની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે, કેમ કે વિધાનસભા ચૂંટણીના પરિણામોએ જનતાએ તેમની વિચારધારાને નકારી કાઢી છે, અને આ તરફ ભાજપ અને મહાયુતિની સરકાર બનવા તરફ જઈ રહી છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં જીતની અસર એ કેન્દ્રમાં પણ જોવા મળશે.